યસ. હા રશ્મિબેન, અમે વાત કરતા હતા આપણે જે સમય પાલનમાં થોડાક વચ્ચે ચોકઠા જોયા હતા આપણે કે ઇમરજન્સી કામો ક્યાં છે અને અગત્યના હોય મહત્વના હોય એ પ્રકારના કામો ક્યાં છે, એ પ્રકારના ચાર છે ને ચોકઠા આપણે જોયા હતા. એટલે એ ચોકઠાને લઈને આગળ ડિસ્કશન ચાલતું હતું આપણે ટાઈમ મેનેજમેન્ટનું. મેં એમ માનું ને કે ગયા વખતે પણ આપણે એ વસ્તુ જોઈ હતી. કરીને, આ સ્ક્રીન ઉપર દેખાય છે. હા સર. બરાબર. આમાં તાત્કાલિક કરવાના કાર્યોમાં આપણે અગત્યના કાર્યો છે, એમાં અગત્યના બે કાર્યો છે કે ઇમરજન્સી હોય એ અને નિવારણની પ્રવૃત્તિઓ. આ અગત્યના કાર્યો છે, પણ ઇમરજન્સી છે એ તાત્કાલિક છે અને નિવારણની પ્રવૃત્તિઓ, સંબંધોની માવજત ને એ બધું છે એ તાત્કાલિક કરવા જરૂરી ન હોય તેવા કાર્યો છે. તરત દોડવા મળવાનું ન હોય, એ આપણા પ્લાનમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય. એટલે આ પહેલું ચોકઠું છે એ, અને બીજું ચોકઠું છે એ. પછી ત્રીજા ચોકઠાની અંદર બિન અગત્યના કાર્યો છે કે કોઈના આપણે કંઈક કામ કરતા હોય, કોઈકનો ફોન આવે ને આપણને ડિસ્ટર્બ કરે, આપણે છાપું વાંચવા મળીએ, કોઈ ટપાલ આવે છે, તો એ તાત્કાલિક આપણે કરી લેતા હોઈએ છીએ બિન અગત્યના કાર્યો હોય તોય. કારણ કે ફોન આવે ને રશ્મિ, આપણે ઉપાડી લઈએ ને. હા સર. અગત્યનો છે કે ક્યાં આપણને ખબર છે. એવી જ રીતે બિન અગત્યના કાર્યો છે એ તાત્કાલિક નથી કરતા. એ માનો કે યાંત્રિક છે, નાના મોટા કાર્યો છે, અમુક ટેલિફોન કોલ છે, ટપાલો કદાચ માનો કે પડી હોય તો એ પછી આપણે વાંચીએ. સમય પસાર કરવા માટેની પ્રવૃત્તિઓ, આ મૂવી જોવા જવું કે પછી મોજ મજા માટેના કોઈ કાર્યક્રમો ગોઠવવા. તો આ ટાઈપનું આપણે એક ચોકઠું જોયું હતું અને આના ઉપર ડિસ્કશન કરી હતી. પણ આ જે બીજું ચોકઠું છે એ આપણા માટે બહુ મહત્વનું છે કે નિવારણની પ્રવૃત્તિઓ, સંબંધોની માવજત અને ઉછેર, ઉત્પાદન ક્ષમતા વધારતા કાર્યક્રમો, નવું અવસરો પારખવા, આયોજન તથા સ્વયં સર્જનની વાત કરવી. બરાબર છે. આ વસ્તુ બહુ અગત્યની છે. ઓકે. તો રશ્મિબેન, આપણે પછી આમાં શું છે, ગયા વખતે એવું જોયું હતું કે ઘણી વખત આપણને જરૂર ન હોય તોય આપણે હા પાડતા હોઈએ છીએ. તો આ અઠવાડિયાની અંદર કોઈને આપણે ના પાડી હોય એવું ખરું એમ કે ભાઈ મારે આ કામ મારું ગોઠવાયેલું જ છે, હું તમે કહો છો એ પ્રમાણે નહીં કરી શકું? હા સર, એવું થયું હતું. એમાં એવું છે કે અર્જુનભાઈ મને એક રિપોર્ટ બનાવવાનું કીધું હતું. તો હા. આ સીવણ ક્લાસના બેનોની તાલીમમાં હમણાં થોડાક કામમાં પડી ગયા હતા ને, તો હમ હજી હમ થયું નથી. તો કાલ પરમ દિવસે સાંજે અમે બેઠા હતા ને, હમ શરદભાઈની મશીન છે ને રિપેર કરતા હતા. હમ તો હમ અમે બધા હતા. તો પછી યાદ આવ્યું કે અર્જુનભાઈ તમે મને, મેં કીધું રિપોર્ટ બનાવવાનું કીધું હતું, પણ મેં કીધું મને મગજમાંથી જ વહી ગયું. મેં કીધું હમ હમ. મેં બસ. 2 દિવસમાં તમને બનાવીને દઈ દઈશ. મેં કીધું. હમ હમ. એ કે હા, એ કે બને ને તો એ કે મારી કે જરૂર છે, એટલે કે બનાવીને દઈ દેજો. એ કે મેં કીધું હારું. એટલે વર્ષા, હવે આટલી વાત સમજાણા પછી તને કઈ એવા અનુભવ થયા હોય તો? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. એટલા તો અનુભવ નથી થયા સર, પણ હું ટ્રાય કરું છું બધું આમ શીખવાની, સમજવાની, હેલ્પફુલ બનવાની બધું. એટલે માનું કે આપણા સંસ્થાકીય બાબતો ને પકડી બી એવું જરૂરી ન હોય. એમાં ઘણી વખત આપણા પર્સનલ લાઈફના સંદર્ભમાં પણ આપણે ઘણું બધું પ્લાન કરતા હોઈએ છીએ. તો એ પ્લાનિંગની અંદર માનો કે કોઈને લગ્ન પ્રસંગમાં હાજરી આપવાની છે, સગાઈમાં હાજરી આપવાની છે, તો આવા પણ કિસ્સાઓ હોય કે જેમાં આપણે ના ન પાડી શકતા હોય એવું બનતું હોય. તો પછી બીજું અગત્યનું કામ હોય તો એ આપણે ત્યાં જતા રહેતા હોઈએ છીએ. આવું પણ બનતું હોય. તો એ ટાઈપના પણ કંઈ શેરિંગ હોય તો કરી શકીએ. એટલે એમાં શું પછી કરી શકાય એ માટે થોડુંક પછી આપણે ટાઈમ મેનેજમેન્ટના સંદર્ભમાં વિચારી શકીએ અને પ્લાન કરી શકીએ.
એટલે છેલ્લે આપણે ગયા સેશનમાં એ જોયું હતું કે આવી સારી પ્રવૃત્તિઓ પણ તમારી શ્રેષ્ઠતમ અગ્રિમતાઓની શત્રુ હોઈ શકે છે. તેથી એ હંમેશા યાદ રાખશો કે તમે ક્યારેક કશાકને તો ના કહેતા જ હો છો. જો તે દેખીતી રીતે તાકીદની લાગે તેવી બાબતો નહીં હોય તો પછી તમે મૂળભૂત ખૂબ મહત્વની બાબતોને જ ના કહેતા હો તેમ બનતું હોય છે. ઘણી વખત શું થાય કે બધું આમ વાંચીએ ને તો એટલું બધું આપણને આમ સરળતાથી સમજાઈ જાય એવું બનતું ન હોય. પણ આને હું પાછો ફરી વાર વાંચું કે આવી સારી પ્રવૃત્તિઓ પણ તમારી શ્રેષ્ઠતમ અગ્રિમતાઓની શત્રુ હોઈ શકે. એટલે આપણી જે અગ્રિમતા છે, આપણે જેને પ્રાયોરિટી આપી છે, પહેલું કામ પહેલા રાખો, એવી જે વાત આપણે વિચારતા હોઈએ છીએ, પણ છતાં એવું બને છે કે તમે ક્યારેક કશાકને તો ના કહેતા જ હશો. જો તે દેખીતી રીતે તાકીદની લાગે તેવી બાબતો નહીં હોય તો પછી તમે મૂળભૂત ખૂબ મહત્વની બાબતોને જ ના કહેતા હો એમ બનતું છે. હવે ના પાડવાની છે ને વનિતા, ઘણી વખત વાત એવી છે કે ઘણી વખત ખરેખર મૂળભૂત આપણી અગત્યની વાતો હોય એને ના પાડી દેતા હોઈએ છીએ. તો ના પાડવા માટેનું પાછું થોડુંક બેઝ વિચારવો પડે એવું અહીંયા આમ સામાન્ય રીતે લેખક કહે છે. વાંચીશ તું? હા સર. સમય આયોજન બાબતે આપણી નબળાઈનું મૂળ. આપણે જુદી જુદી બાબતોને દરરોજ કેટલી વખત હા કે ના કહેતા જ હોઈએ છીએ. તમે મેનેજમેન્ટની આ 3 માંથી કઈ બાબતમાં વધુ નબળા છો તેવું તમે માનો છો? એક, તમે અગ્રિમતાઓ નક્કી કરી શકતા નથી. બીજો, અગ્રિમતાઓની આસપાસ જ આયોજન કરી શકતા નથી. કે પછી ત્રીજું, આયોજન પ્રમાણે જ અમલ કરવાની શિસ્ત ધરાવતા નથી. મોટા ભાગના મનુષ્યો કહેશે કે તેઓએ શિસ્તનો અભાવ છે, જેથી આયોજન પ્રમાણે તેઓ અમલ કરી શકતા નથી. પરંતુ મારું એવું માનવું છે કે ખરેખર એમ હોતું નથી. તેમની મૂળભૂત સમસ્યાઓ એ છે કે તેમની અગ્રિમતાઓ ઈરાદાઓ રૂપે તેમના મનમાં ને હૃદયમાં ઊંડે ઉતરી ગયેલી હોતી નથી. તેમને ખરેખર લક્ષ્યને દ્રષ્ટિમાં રાખીને જીવન જીવવાની બાબત તેમની અંદર ઘૂંટેલી હોતી જ નથી. ઘણી વ્યક્તિઓને લાંબા ગાળાના કમરાની પ્રવૃત્તિઓને રોજિંદા જીવનમાં સ્થાન આપવાનું મૂલ્ય સમજાતું હોય છે. તેઓ આવી પ્રવૃત્તિઓને રોજિંદા જીવનમાં અગ્રિમતાને આપીને તેમની મૂલ્ય સમજાતું હોય છે. તેઓને આવી પ્રવૃત્તિને રોજિંદા જીવનમાં અગ્રિમતા આપીને તેમની આંતરિક શિસ્તના જોરે જ આ પ્રવૃત્તિને રોજિંદા જીવનમાં વણવાનો પ્રયત્ન કરે છે. પણ તેઓ આમ કરી શકતા નથી. તેનું કારણ એ છે કે સિદ્ધાંત કેન્દ્રિત થયા વિના અને તમારું પોતાનું મિશન નિવેદન તૈયાર કર્યા વિના આવી પ્રવૃત્તિઓને રોજિંદા જીવનમાં વણી શકાય તે માટેનો પાયો જ તૈયાર થયો હોતો નથી. તેથી તેમના પ્રયત્નો ઝાડના પાંદડાને પાણી પાવા જેવા બની રહે છે. તેઓ મૂળ પર ધ્યાન આપતા હોતા નથી. જો તમે જીવનસાથી કેન્દ્રી હો કે ધન કેન્દ્રી હો કે મોજ કેન્દ્રી હો તો પછી છેવટે તમે ટાઈમ મેનેજમેન્ટના ચોકઠાના પહેલા, ત્રીજા કે ચોથા કમરામાં ફેંકાયા કરશો. કારણ કે બાહ્ય પરિબળોને તમારે પ્રતિક્રિયાઓ આપવી જ પડશે. તમારી દ્રષ્ટિમાં, તમારી વિચારવાની પદ્ધતિમાં, તમારા નિર્ણયોમાં તમારું પેલું કેન્દ્ર છવાયેલું રહેવાનું જ છે. તમે જો સિદ્ધાંત કેન્દ્રિત થશો તો જ તમે લાંબા ગાળાની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપી શકવા માટેની ભૂમિકા તૈયાર કરો છો. અને પછી જો તમે તમારી સ્વતંત્ર ઈચ્છા શક્તિ કે આંતરિક શિસ્તનો ઉપયોગ કરી બીજા કમરાની પ્રવૃત્તિઓને રોજિંદા જીવનમાં વણી શકશો. તેથી આપણે તે વળીને યાદ રાખવું જોઈએ કે આયોજનનો વારો નેતૃત્વ પછી જ આવે છે. બસ. તો આટલું આપણે જોઈએ તો કેવું લાગે છે? આમાં કોઈ થોડુંક રશ્મિએ વાંચ્યું અને એક્સપ્લેન કરી શકશો? આમાં ઘણી વખત આપણે વાંચી તો લઈએ છીએ, પણ હવે કેટલુંક પછી એ ખરેખર આપણે એના ઉપર ચર્ચા કરી શકીએ એ મહત્વની વસ્તુ બને. એક તો જે આપણી નબળાઈઓ છે એ કઈ છે એ અહીંયા પૂછ્યું છે કે ભાઈ તમે અગ્રિમતાઓ નક્કી કરી શકતા નથી. એક અગ્રિમતાઓ એટલે માનો કે પ્રાયોરિટીઝ, કોઈ કામને પ્રાથમિકતા આપવી એ આપણે
નક્કી નથી કરી શકતા. આપણી પાસે 10 કામો છે, એમાંથી પહેલું કામ કયું કરવું એ આપણને ખબર નથી, અથવા તો આપણે ઝડપથી આપણે એ વસ્તુને વિશ્લેષિત કરી અને ફાઇનલ કરતા નથી. બીજી વાત એ છે કે અગ્રિમતાઓની આસપાસ જ આયોજન કરી શકતા નથી. માનો કે અગ્રિમતાઓ નક્કી તો થઈ જાય, હાલો, તો એની આસપાસ જ આયોજન કરી શકતા હોય એવું બનતું નથી. કે પછી ત્રીજું એવું કહે છે કે આયોજન પ્રમાણે જ અમલ કરવાની શિસ્ત ધરાવતા નથી. હવે માનો કે આયોજન તો કરી લીધું કે ભાઈ આ આવતીકાલે મારી અગ્રિમતા એ છે કે મારી દીકરીને કોલેજમાં દાખલ કરવાની છે અને એની ફી ભરવાની છે, તો એને માટે માનો કે એ અગ્રિમતા નક્કી કરી, તો એ પ્રમાણે પછી એની આસપાસનું આયોજન નથી, ફીના પૈસાની વ્યવસ્થા નથી કરી આપણે, અને કાંઈ કોઈ જાતનું કેમ આપણે એને કોલેજ મૂકવા જવાની છે, ત્યાં શું કરવાનું, એ કોઈ નહીં. આપણી પાસે અગ્રિમતા હતી કામ, પણ પછી એ આયોજન પ્રમાણે આપણે એનો શિસ્ત નથી ધરાવતા. આવું પણ બનતું હોય છે સામાન્ય રીતે. બરાબર. કોઈ આ શિસ્તના અભાવ આપણા જે સમય પાલનની અંદર હોય અને એની કાંઈ વાત તમે કરી શકો તો પણ કહેજો. બરાબર છે. પછી લખ્યું છે કે તેમની મૂળભૂત સમસ્યા છે એ છે કે તેમની અગ્રિમતાઓ ઈરાદાઓ રૂપે તેમના મનમાં ને હૃદયમાં ઊંડે ઊંડે ઉતરી ગયેલી હોતી નથી. પ્રવીણભાઈ, બરાબર છે? આ જે અગ્રિમતા છે ને એ ખરેખર ઊંડે ઊંડે ઉતરી ન ગઈ હોય, તેનાથી આવું મોટા ભાગે બનતું હોય છે. આપણે એને બહુ રૂટીનમાં લેતા હોય, ખરેખર એ આપણા માટે અગત્યનું હોય. ઓકે, બરાબર. પછી આપણે માનો કે હવે અહીંયા બીજી વાત એ કરી કે બધા અલગ અલગ પ્રકારના કેન્દ્રો આપણે જોયા ને અગાઉ, કે કોઈ વ્યક્તિ જીવનસાથી કેન્દ્રી હોય, કોઈ વ્યક્તિ મોજ મજા કેન્દ્રી હોય, કોઈ ધન કેન્દ્રી હોય. તો એ બધા લોકો સામાન્ય રીતે જે આપણે ચોખ્ઠું જોયું ને ટાઈમ મેનેજમેન્ટનું, તો એમાં પહેલા, ત્રીજા અને ચોથા કમરામાં હોય છે. પણ જો સિદ્ધાંત કેન્દ્રી વ્યક્તિ છે તો એ બીજા કમરામાં હશે, કારણ કે લાંબા ગાળાના જે પણ કાર્યો છે અથવા તો જે અગત્યના કાર્યો છે કે જે માનો કે આપણા ધ્યેય સાથે વણાયેલા છે, એ કાર્યો ઉપર ફોકસ કરતી હશે સિદ્ધાંત કેન્દ્રી વ્યક્તિ, તો એ બીજા કમરામાં હશે, એવું અહીંયા સામાન્ય રીતે માનવામાં આવે છે. તો હવે એ શું કહે છે કે તમારી દ્રષ્ટિમાં, તમારી વિચારવાની પદ્ધતિમાં, તમારા નિર્ણયોમાં તમારું પેલું કેન્દ્ર છવાયેલું રહેવાનું જ છે. તમે જો સિદ્ધાંત કેન્દ્રી થાઓ તો જ તમે લાંબા ગાળાની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપી શકવા માટેની ભૂમિકા તૈયાર કરો છો, અને પછી જ તમે તમારી સ્વતંત્ર ઈચ્છા શક્તિ કે આંતરિક શિસ્તનો ઉપયોગ કરી બીજા કમરાની પ્રવૃત્તિઓને રોજિંદા જીવનમાં વણી શકશો. એટલે જેમ માનો કે હમણાં નિર્મળભાઈ કીધું ને કે ભાઈ માનો કે હવે 6 વાગ્યાની આમ ચિંતા નથી કે 6 વાગે એટલે ઓટોમેટિક શુક્રવારે આપણે જોડાઈ જઈએ છીએ. તો અહીંયા એ જ વાત છે કે માનો કે આ રીતે જો શિસ્તમાં આવી જઈએ, આપણી જે આ માનો કે સમય પાલનની જે નબળાઈઓ છે એ નબળાઈઓ જો દૂર થઈ જાય અને સ્વતંત્ર ઈચ્છા શક્તિ કે આંતરિક શિસ્તનો જો ઉપયોગ કરીએ તો બીજા કમરાની પ્રવૃત્તિઓને રોજિંદા જીવનમાં વણી શકશો. એટલે વણી શકવું એ અર્થ એવો છો કે એ પછી હેબિટમાં જ આવી જવું. બરાબર. તો આ રીતે વાત છે. તેથી આપણે તે વળી વળીને યાદ રાખવું જોઈએ કે આયોજનનો વારો નેતૃત્વ પછી જ આવે છે. હવે આ એક કોઈ એક્સપ્લેન કરશો? સર એક્ઝામ્પલ આપી શકું? હમ. સર આમ લાઈફલી એક્ઝામ્પલ જોવા જઈએ ને તો ક્યારેક આપણે આયોજન કરી ગયેલું હોય કે આજે આપણી એક્ઝામ છે, તો આ ટોપિક એટલા ટાઈમમાં આપણે કવર કરી નાખશું. જો પછી કઈ પણ ઘરનું કામ આવી જાય કે ગેસ્ટ આવી જાય તો એ ટોપિક એટલા ટાઈમમાં કવર ના થાય આપણાથી, તો પછી એ ટોપિક આપણે બીજે દિવસે કરવો પડે, ને પછી જે બીજે દિવસ ટોપિક હોય એ રહી જાય આપણે. સરસ. સરસ ઉદાહરણ આપ્યું. આવું સામાન્ય રીતે સમય પાલનમાં થાય છે. અહીંયા આપણે માનો કે આયોજનનો વારો નેતૃત્વ પછી જ આવે છે એવું સામાન્ય રીતે એટલા માટે લખ્યું છે કે માનો કે આપણે જ્યારે લીડરશિપ લઈ રહ્યા હોય, કાંઈ નેતૃત્વ કરી રહ્યા છીએ, તો જ આપણે લગભગ પાલન કરીએ છીએ.
પાલનનું આયોજન કરીએ છીએ. તો દરેક લેવલે માનો કે એવું જરૂર નથી કે લીડરશિપ રોલમાં અમુક પ્રકારના રોલ જ હોય, પણ દરેક વ્યક્તિ છે ને લીડરશિપ રોલમાં હોય જ છે. એટલે જ્યારે માનો કે આપણે કોઈ પણ કાર્યો માટે નેતૃત્વ લઈએ છીએ એટલે ઓટોમેટિક આયોજન થઈ જાય છે. એ કહેવાનો આશય એ છે એમનો. પછી આગળ હવે રશ્મિ. હા સર. હમ. તમે તમારું જીવન કેવી રીતે પસાર કરો છો તેનો આધાર છેવટે તમે સમયને અથવા જીવનને કેવી દ્રષ્ટિથી જોવો છો અને તમારી અગ્રિમતાઓને કેવી રીતે જોવો છો તેના પર છે. જો તમારી અગ્રિમતાઓ સિદ્ધાંત કેન્દ્રીયમાંથી પ્રગટી હશે તો તેનું ઉદ્ભવ સ્થાન તમારા જીવનની મિશન દ્રષ્ટિ હશે તો લાંબા ગાળે લાભ કરતા પ્રવૃત્તિઓને રોમાંચિત થઈને સમય 212 સર. એ છે ને એ ઓલા બુકના નંબર છે એ હા વાંચો. હા સમય તેથી આપશો. હા સમય આપશો. તેથી ફરી જો કોઈ બાબતો માટે દિલમાં સળગતી હા નહીં હોય તો તમે સસ્તી લોકપ્રિયતા કે છીછરી મોજ મજાની પ્રવૃત્તિને ના કહી શકો. તે લગભગ અસંભવ છે. તે યાદ રાખજો. પેલી અગ્રિમતાઓને જીવનમાં પહેલી મૂકવી તે આપણું હાથ હોય તો આપણે આ અગ્રિમતાઓની સમસ્યા આયોજન અને અમલીકરણ કેવી રીતે કરીશું. પેલું ટાઈમ મેનેજમેન્ટની પ્રથમ પેઢીઓ તો અગ્રિમતાના વિચારની સ્થાન જ નથી. આજે કરવાની બાબતોમાં સૂચિ બનાવી કામ જેમ જેમ થતા જાય તેમ તેમ તેમની સામે નિશાની કરતા જવાથી કે તેમને રદ કરતા જવાથી આપણે કામ પરિપૂર્ણ કર્યાની તાત્કાલિક સંતોષની લાગણી અનુભવી શકે છે. પણ સૂચિમાં ઉતારેલ બાબતોને આપણે નથી અગ્રિમતા આપતા કે નથી જીવનમાં છેવટે આપણે શું કરવું છે અને આપણા મૂલ્યો શું છે તે સાથે સંબંધિત કરતા. આ જીવનની ઘટમાળને ઓછામાં ઓછા પ્રતિકારથી સ્વીકાર કરવાનું માનસ છે. કોઈ પીડા કે કોઈ કષ્ટ ઉઠાવવાને કોઈ પુરુષાર્થ કરવાને અહીં સ્થાન નથી. કોઈ બનાવેલા નીતિ નિયમોનું કે સમયપત્રોનું અનુકરણ કરવામાં લોકોને એમ થઈ જાય છે કે તેઓ પરિણામ માટે જવાબદાર નથી. આવા મનુષ્યો જીવનમાં ક્યારેક કશું પામી શકતા નથી. તેઓની ઉપજ ખૂબ જ નિર્મિત હોય છે અને તેમની જીવનશૈલી એવી હોય છે કે તેમને ઉત્પાદન શક્તિ પણ વધતી હોતી નથી. આવા મનુષ્યો મોટા ભાગે અવિશ્વસનીય બેજવાબદાર વ્યક્તિઓ તરીકે જ ઓળખાતા હોય છે. તેમની પાસે આત્મગૌરવના કે સ્વનિયંત્રણના નામે મીંડું હોય છે અને તેમ કહીએ તો તેમાં ખાસ અતિશયોક્તિ નથી. આ વાંચું ને સર બીજું? હા, એક કરીએ કે આની અંદર કઈ ડિસ્કસ કરવું હોય તો કરી લઈએ કે પછી વાંચી જવું છે પૂરેપૂરું? નહીં સાહેબ, સમજવાનો પ્રયત્ન કરીએ. સરસ વાત લખી છે આમાં. અભિગમો અને સિદ્ધાંતોને લઈને જો તમે ખરેખર કોઈ આયોજન કે કઈ કરો છો તો ક્યાંક ને ક્યાંક એ પોઝિટિવ વેમાં સતત વિચારતા હોવ અને એ પૂર્ણ કરવાની તૈયારીમાં રાખીએ છીએ. પણ ઘણી આપણે એવી માનસિકતા હોય છે આજે કે આત્મવિશ્વાસની વાત હોય અથવા ખાલી કરી દેખાડવાનું છે એવું જ છે તો પ્રશ્ન બને. એટલે આ એક વખત સમજીએ છે. બરાબર. એટલે આમ તો શું છે કે શરૂઆત અહીંયા આપણે એવી જ રીતે કરી કે ભાઈ માનો કે મોટા ભાગે સમય પાલનને લઈને આપણે આપણું જીવન પસાર કઈ રીતે કરી રહ્યા છીએ એ બહુ મહત્વની વસ્તુ બને છે. બરાબર. એટલે સિદ્ધાંત કેન્દ્રમાંથી પ્રગટી હશે અગ્રિમતાઓ એવું કહે છે અને તેનું ઉદ્ભવ સ્થાન તમારા વિઝન મિશનને અનુરૂપ હોય છે કે લાંબા ગાળે લાભ કરતા પ્રવૃત્તિઓને એ રોમાંચિત સમય આપશો એવું કહે છે. તો પહેલી વાત એ લખીએ કે ભાઈ ટાઈમ મેનેજમેન્ટની પ્રથમ પેઢીમાં એટલે આપણે જે પેઢીઓ જોઈ ને બીજી ત્રીજી અને ચોથી પેઢી તો એની અહીંયા પ્રથમ પેઢીની વાત છે કે પ્રથમ પેઢીમાં તો અગ્રિમતાના વિચારને સ્થાન જ નથી. આજે કરવાની બાબતોની સૂચિ બનાવી એટલે પેલા લોકો શું કરતા હતા કે એક યાદી બનાવતા હતા અને પછી એ પ્રમાણે કામ થતા થાય તો એને આપણે ચેકી નાખતા હતા કે પછી રદ કરતા ટીક કરતા હોઈએ. તો આવું બધું આપણે સામાન્ય રીતે કરતા હતા એવું અહીંયા કે છે. અને થઈ ગયા આપણે ટીક કરીએ ને પ્રવીણભાઈ
કે લીટી મારી દઈએ ને જે યાદી કરી હોય એ કામમાં, એટલે પછી આપણને મજા આવે કે હાલો હાશ આ પૂરું થઈ ગયું. બરાબર ને? આવું કરીએ જ ક્યારે? હા સાહેબ. હા હા. એમાં શું હોય કે ડાયરીમાં આપણે યાદી બનાવી હોય, અથવા તો પછી ઓલી લાંબા ગાળાનો પ્લાન હોય, અથવા તો અમુક વસ્તુ યાદ ન રહેતી હોય તો આપણે ડાયરીના છેલ્લા પાને લખતા જાય કે આટલું એટલું આપણે આખા વર્ષમાં કરવાનું છે. તો એમાંથી પછી થતું જાય અને આપણે ચેકતા જાય, બાકીનું પછી નવા કામો યાદ આવતા જાય તો આપણે ઉમેરતા જઈએ. એટલે આ રીતે આપણે સામાન્ય રીતે યાદી બનાવતા હતા. એટલે એક આ પ્રથમ પેઢીના અંદર આવું સામાન્ય રીતે ચાલતું હતું એવું કહે છે. અને એમાં એ સૂચિમાં ઉતારેલ બાબતોને આપણે નથી અગ્રિમતા આપતા. એમાં કોઈ અગ્રિમતા ન હોય, કારણ કે યાદ આવતું જાય એ પ્રમાણે આપણે લખતા જતા હોય. એટલે કોઈ પીડા કે કોઈ કષ્ટ ઉઠાવવાને, કોઈ પુરુષાર્થ કરવાને અહીં સ્થાન નથી એવું કહે છે. કોઈએ બતાવેલા નીતિ નિયમોનું કે સમયપત્રકોનું અનુસરણ કરવામાં લોકોને એમ થઈ જાય કે તેઓ પરિણામો માટે જવાબદાર નથી. આવા મનુષ્યો જીવનમાં ક્યારેય કશું પામી શકતા નથી, કારણ કે કોઈ રિઝલ્ટ માટે આપણે જવાબદાર નથી એવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ તો આપણે એ કાંઈ પામી શકતા નથી. તેઓની ઉપજ ખૂબ નિમ્નતમ હોય છે અને તેમની જીવનશૈલી એવી હોય છે કે તેમની ઉત્પાદન શક્તિ પણ વધતી હોતી નથી. એક જગ્યાએ સ્થિર થઈ ગયા હોય છે, કારણ કે નવો ગ્રોથ નથી દેખાતો એનામાં. આવું છે. બરાબર છે. તો કોઈ આની અંદર પ્રથમ પેઢીના સંદર્ભમાં કોઈ ટીકા ટિપ્પણી? કઈ સમજાયું ન સમજાયું? નિર્મળભાઈ કઈ કહી શકો? મને કઈ સમજાણું નથી આમાં પ્રથમ પેઢી ઓલામાં. યસ યસ. એટલે એમાં શું છે નિર્મળભાઈ, એવી વાત હતી કે આપણે માનો કે અત્યારે આ જે યુગ છે ને એમાં પ્રથમ પેઢી એટલે બહુ શરૂઆતના તબક્કે આપણે એક ઉદાહરણ લઈએ કે ગાંધીજી ડાયરી લખતા હતા. બરાબર છે. તો ત્યારે આટલો બધો ટેકનોલોજી વાળો યુગ નહોતો, એટલે અથવા તો ટાઈમ મેનેજમેન્ટના પાઠ કંઈ ભણ્યા ન હોય, પણ એ ડાયરી લખતા હતા. એટલે એની અંદર એવું નહોતું કે એને કોઈ પ્રાયોરિટી આપતા હોય. હવે વાત એવી છે કે માનો કે ઇનકેસ હું મારી ડાયરી લખું છું ડે ટુ ડે, તો એ ડાયરી લખતા લખતા પછી ઘણા કામો છૂટી જતા હોય, તો એને શું કરીએ આપણે કે ભાઈ આટલું આ રેશન કાર્ડ બનાવવાનું બાકી છે, અથવા તો રેશન કાર્ડમાં નામ એડ કરવાનું છે. તો એવું ઘણી વખત આપણે મગજમાં હોય પણ એ આપણે કર્યું નહીં, તો શું કરીએ પછી ડાયરીના એ છેલ્લા પાને આપણે લખીએ કે ભાઈ આ છોકરાનું રેશન કાર્ડમાં નામ એડ કરવાનું છે. બરાબર છે. પછી માનો કે કોઈની ફી ભરવાની છે કે આવા બધા પારિવારિક જે કામો છે એ છૂટી જતા હોય. પછી આપણે પોતે પણ માનો કે નવું કંઈક શીખવું છે, તો એ શીખવાની વાત છે કે એ વસ્તુ આપણે છૂટી જતી હોય, તો એ બધું ડાયરીમાં લખતા હોય. એને આપણે ડાયરીમાં લખીએ છીએ ને એને કોઈ અગ્રિમતા આપતા નથી, એવું પ્રેરણભાઈ અહીંયા કહે છે. કે જે પહેલી પેઢી વાળી જે વાત છે ને સમય પાલનની કે સમય આયોજનની, ટાઈમ મેનેજમેન્ટની, તો એની અંદર એવી વાત નહોતી, પણ થતું હતું બધું. તોય કોઈ અગ્રિમતા ન આપવા છતાં પણ બધું માનો કે થતું હતું, પણ એ ખબર નહોતી કે કયું વધારે અગત્યનું છે. અને એ આપણે સિદ્ધાંત કેન્દ્રિત તરીકે આપણે શું કરવું જોઈએ, કારણ કે ઓલી તો શું છે કે નાના નાના કાર્યોની યાદી આપણે બનાવીએ છીએ. બરાબર. એટલે આવું સામાન્ય રીતે બનતું હોય છે. એટલે એ વાત છે. પછી હવે છે ને આ બીજી પેઢીની વાત છે કે જે માનો કે આપણે સાંભળીએ તો પાછું રશ્મિને કહીએ. હા સર, અને હું થોડુંક કહું તો સર, આપણે જોઈએ છીએ કે આપણે મંથલી શીટમાં રૂટીન બધા આપણે કામગીરીનું આયોજન કરતા હોઈએ છીએ, પણ જે કામગીરીનું આયોજન રૂટીન જે આપણે મંથલી શીટમાં અપડેટ કરેલું છે તે પ્રમાણે થતું નથી હોતું. થાય છે તો બેસ્ટ છે, અને કરીએ છીએ તો આગળ પાછળ થઈ જાય છે. અને જો એવો પ્રયત્ન કરીએ કે જે રૂટીન કામ આપણે નક્કી કરેલ છે તે જ આપણે રોજ કરીએ, તો મહિના દરમિયાન જે મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં આપણે બધી કામગીરીને કવર કરી શકીએ અને કોઈ પણ છૂટી ન શકે, અને કામ પણ આપણું એ રીતે બેસ્ટ થાય એવું મારું માનવું છે. બરાબર. હા તો સર.
હવે આપણે તે સરસ વાત કરી, કારણ કે આપણે સિદ્ધાંત કેન્દ્રી મનુષ્યો સામાન્ય રીતે આ બધા નાના નાના કાર્યોને એ રીતે જોતા હોય કે એ મિશન તરફ જાય છે કે કેમ, અને હા સર. એને લઈને અગ્રિમતા આપતા હોય. બરાબર છે કે માનો કે તમે એક તમારો ગોલ નક્કી કર્યો હોય કે માટીને આપણી ગુણવત્તા વધારવી છે, તો એને લઈને તમે જે કાર્યો ગોઠવા છે, તો એ જો દિમાગમાં હોય તો શું થાય છે કે એની અગ્રિમતાઓને આપણે વધારે ક્લિયર કરી શકીએ. ઓકે, 52 થઈ છે. તો બીજી પેઢી વાળી વાત આપણે નેક્સ્ટ સેશનમાં કરીએ, અને થોડુંક બધા બીજી પેઢી વાળું વાંચીને પછી ચર્ચામાં આપણે લાવશું. બરાબર છે, તો થોડાક ફટાફટ રિફ્લેક્શન. યસ, આપણે તો થોડું આજના સેશન વિશે વાત કરી લઈએ. રશ્મિબેન થી સ્ટાર્ટ કરીએ. હા સર, આમ તો જે ઓલા ચોકઠા વિશે જણાવ્યું તેમાં પણ સમયને લઈને અથવા તો જીવનને લઈને કઈ રીતે આપણે શું કહેવાય કે કામો કરી શકીએ અથવા તો કઈ રીતે આપણે જીવનમાં ઉતારી શકીએ. ત્યારબાદ આ કામ ટાઈમ લાઈન નું છે કે કઈ રીતે આપણે ટાઈમ લાઈન સાથે કામો કરી શકીએ. તો થોડુંક આપણે માનો કે કઈ છૂટી જતું હોય તો રસ્તે આગળ જોઈ જવું પડશે. હા સર. ઓલા ચોકઠાને જરાક જોવા પડશે વ્યવસ્થિત, અને એમાં આપણે સિદ્ધાંત કેન્દ્રી ક્યાં થઈને આપણે પ્લાન કરીએ છીએ એ જરાક. નિર્મલભાઈ. આપણે સાહેબ બોલો, તમે વાત કરી હતી નિયમમાં રહીને ઘણી વખત પછી કઈ પામી નથી શકતા એમ. હા હા. તો ઘણી વખત એવું પણ બને છે કે નિયમમાં રહીને કામ કરવામાં તકલીફ થાય છે, ઘણી વાર વિધાઉટ નિયમ કામ કરવામાં કામ થઈ જતું હોય છે. બરાબર છે. એ તો એમાં શું છે કે માનો કે કામ જે કરવાની હોય એમાં બાંધછોડ જ્યાં જરૂરી હોય ત્યાં કરી લેવી પડે, એ તો કોઈ સવાલ જ નથી. આપણે નિર્મળભાઈ, આમ સામાન્ય રીતે શું છે કે જે બધા જે કેન્દ્રો છે જીવનના, એ કેન્દ્રોને ધ્યાનમાં રાખી અને માનો કે આપણે સિદ્ધાંત કેન્દ્રી બની રહ્યા છીએ, તો આપણા કામની જે અગ્રિમતાઓ છે એ અગ્રિમતાઓ ઉપર આપણે આમ સામાન્ય રીતે ફોકસ કરી રહ્યા છીએ. તો એના ઉપર માનો કે આપણે નેક્સ્ટ સેશનમાં પણ એવું થોડુંક ટેક હવે લઈએ કે ભાઈ આ જે પહેલી પેઢી જે પ્લાન કરતી હતી એ, અને હવે બીજી પેઢી પ્લાન કરવાની છે કે ત્રીજી પેઢી પ્લાન કરી રહી છે, તો એ બધા કઈ રીતે એ થોડા ઘણા ફરક કઈ રીતે આવી રહ્યા છે, અને એનાથી શું ફાયદો થાય છે. બરાબર. યસ. આજે પહેલી વાર જોડાય છો, તો શું તને આમ તારું રિફ્લેક્શન છે? સર, આજે મેં એક વાત જોઈ છે કે કોઈ પણ તમે કામ કરતા હોય ને તો એમાં તમારો ટાઈમ ફિક્સ હોવો જોઈએ કે તમને આ કામ કેટલા ટાઈમમાં પૂરું કરવાનું છે, પછી એના પછી કયું કામ છે, એ બધી આયોજન હોવું જોઈએ. જો તમારું આયોજન એકવાર આમ કહું ને કે જો વિખરાઈ જશે તો પછી એનું જે રિફ્લેક્સ છે એ બીજા દિવસે પડશે. એ જે બીજા દિવસે કરવું પડશે. જે ટાઈમિંગ છે, પછી તમારું આયોજન છે, એ આખું વિખરાઈ જશે, શેડ્યુલ પ્રમાણે નહીં ચાલે. બરાબર. તો ખૂબ થોડુંક છે ને, મીનવાઇલ ક્યારેક ક્યારેક એકાદ વખત 10-15 મિનિટ માટે જરાક આને છે ને રિવિઝિટ કરવું જોઈએ. હવે એક તો સરસ વનિતાએ કામ કર્યું છે કે બુકને એને ઈ બુક બનાવી દીધી છે, એટલે તમે મોબાઈલમાં ગમે ત્યારે ખોલીને જોઈ શકશો. એટલે તો થોડું શું છે કે આપણને રિફર થયા કરશે, એટલે આગળના જે ચેપ્ટર્સ છે ને એને થોડાક એક વખત પાછા થોડા જોઈ લેવાની જરૂર છે. તો આવો એક આપણે સમય મળે ત્યારે ચર્ચા જોશું. બરાબર. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ. થેન્ક યુ.